ગુજરાતથી કલકત્તા જવું છે કાલી માતાના દર્શન કરવા માટે, એ પણ ફક્ત 3000 રૂપિયામાં। તો સૌથી પહેલાં ટ્રેન પકડવાની છે કલકત્તા માટે। તો ગુજરાતના ઘણા બધા સ્ટેશનમાંથી ડાયરેક્ટ કલકત્તા માટે ટ્રેન ચાલે છે, જેમ કે રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીધામ, આ બધા સ્ટેશનમાંથી કલકત્તા માટે ટ્રેન મળી જવાની। તો અમદાવાદથી વાત કરીએ તો અમદાવાદથી આવરા એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 12833, જે દરરોજ અમદાવાદથી રાત્રે 12:25 ઉપડે છે અને 37 કલાકના સફર પછી બપોરે 2:20 કલકત્તાના આવરા જંકશન પહોંચાડી દેશે। આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું આવક જાવક ભાડું 1650 રૂપિયા થશે। હવે સ્ટેશનથી કાલીઘાટ મહાકાળી મંદિર 11 કિલોમીટર છે, તો ઓટોમાં 50 રૂપિયામાં પહોંચી જશો। હવે કલકત્તામાં બીજા સ્થળની વાત કરીએ તો દક્ષિણેશ્વર કાલી મંદિર ગંગા ઘાટ ઉપર આવેલું એક પ્રસિદ્ધ મંદિર છે। ત્યારબાદ બેલુર મઠ, હાવરા બીચ, ત્યારબાદ કોલકાતાની ફેમસ બજાર ફરવાની છે। હવે આ યાત્રામાં આપણે ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ આવક જાવક 1650 રૂપિયા, રહેવા પ્લસ જમવાનો અંદાજે ખર્ચ 1000 રૂપિયા ગણવાનો છે। 200 થી 300 રૂપિયા લોકલ ખર્ચ, એટલે ફક્ત 3000 રૂપિયામાં કોલકાતા કાલી મંદિર અને આસપાસના દર્શનીય સ્થળની યાત્રા થઈને આવી જવાના। તો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।